પોરબંદરના જુરીબાગ શેરી નંબર 1માં ભૂગર્ભ ગટરનું પાણી રસ્તા પર વહેવા લાગ્યું છે, જેના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેઓની આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરના જુરીબાગ શેરી નંબર 1માં દરિયાકાંઠે આવેલ શેરીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી કુંડીઓમાંથી બહાર નીકળી રસ્તા પર વહી રહ્યા છે, જેના લીધે સમગ્ર માર્ગ પર ગંદા પાણી ફરી વળે છે। ગંદા પાણીના લીધે સ્થાનિકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે અને દિવસભર અસહ્ય દુર્ગંધના કારણે વસવાટ કરવો પણ મુશ્કેલ બન્યું છે। ગંદકીના કારણે જીવજંતુ અને મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે। આ વિસ્તાર છેવાડે આવ્યો હોવાથી સમગ્ર જુરીબાગ વિસ્તારના ગટરના ગંદા પાણી પણ અહીં ઠલવાય છે। આથી મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। વર્ષાબેન દરિયાકાંઠે કોસ્ટગાર્ડની દિવાલ અમને છે ને બહુ જ તકલીફ છે, પાણીની બહુ તકલીફ। આગળ ચેમ્બરમાં ગટરમાં બહુ પાણી છલકાય છે, અમારા છોકરા નાના નાના છે, માંદા પડતા હોય, ચોમાસામાં બહુ કાદવ નીકળે છે, અમારે નકામ હોય ફરિયામાં માથાકૂટ થઈ જાય છે એકાબીજાને, માં કહેવા જાય તો કોઈ અમારું સાંભળતું નથી, એટલે કંઈક આનો નિકાલ કરો। આજે જે દિવસની ગટર થી ને તે દિવસનું નીકળે, નકર અમારે આ બિલાન ગટર છે ને એમાં જ જોડેલું હતું, પણ આ કર્યું ને સરકારે એટલે અમે આમાં બહુ તકલીફ છે અમને। આખા જુરીબાગનું પાણી આવે છે અમારે, આ છેલ્લે અમે છે ને એટલે આ ભાઈ છે ને જેને ગટર કરી ને એનો હરખો ઢાર નથી કર્યો, એટલે મીનાબેન બોલો। દરિયા વિસ્તાર આ ગટરના પાણી લીધે જ એમાં મચ્છરો ને તો ગયા વર્ષ મચ્છરના હિસાબે આમ ડેન્ગ્યુ થઈ ગયું મારા ઘરવાળા, અને બહુ છોકરા ને બધી બહુ માંદા પડે છે, એટલે આનો કંઈક નિકાલ કરો ને। હું પારુલબેન બોલું છું। અમારે ફરિયામાં અમારા ગટરને બહુ જ દુઃખ અમને છે, પછી વારવા વાર્યું પણ અહીં કોઈ આવતું નથી, બહુ જ અમે ગટરમાં છોકરા બીમાર પડે બહુ જ આ વિસ્તારના સ્થાનિકોએ અનેક વખત પાલિકા તંત્રને રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ વધી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।